ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો આજે આપણે શેડની અંદર જે યુનિટ 2 એની ચર્ચા કરવાના છીએ, બરાબર છે. તો જે યુનિટ 1 એની આપણે ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ, જેની અંદર તમને મેં વાત કરી હતી ગયા લેક્ચરની અંદર કે આપણે ટેસ્ટ કન્ડક્ટ કરવાનો છે ઓબ્જેક્ટિવ. તો એ કન્ડક્ટ કરવાનો જે છે એની પહેલાં મેં એવું વિચાર્યું છે કે ભાઈ ટેસ્ટો જે છે એ નેક્સ્ટ લેક્ચરથી કન્ડક્ટ કરીશું, મતલબ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કન્ડક્ટ કરીશું, બરાબર. પણ એની પહેલાં જે યુનિટ 1 જે છે તમારી પાસે થોડોક ટાઈમ છે. જે ઓબ્જેક્ટિવ ટેસ્ટ મેં કન્ડક્ટ કર્યો હતો 504 સબ્જેક્ટનો, એની અંદર જે બે વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ મળ્યો હતો મને, બરાબર. તો એવું વિચારું છું કે આ લેક્ચર કમ્પ્લીટ થાય, 8મો લેક્ચર જે છે શેડનું આપણું, તો એ કમ્પ્લીટ કર્યા પછી હું યુનિટ 1 જેના MCQ ક્વેશ્ચનનો ટેસ્ટ કન્ડક્ટ કરવાનો છું, બરાબર છે. અને જે ક્વેશ્ચન એટલે કે આપણે ટોપિક્સ મળ્યા છે, સિસ્ટમ એનાલિસિસ ફંડામેન્ટલ્સ, સિસ્ટમ ડેવલપમેન્ટ સ્ટ્રેટેજીસ, કેસ ટૂલ્સ, then after fact finding techniques, data flow diagram, data dictionary, structured decision ની અંદર decision tree આવે છે, decision tables, structured english છે, જે બધા ટોપિક્સની આપણે ઓલરેડી ચર્ચા કરી હતી, બરાબર. તો એની અંદરથી જ આપણે જે છે એ ટેસ્ટ આપણે કન્ડક્ટ કરવાના છીએ. તો તમારે વધારે બોધર કરવાની પણ જરૂર નથી, બિકોઝ જે ટોપિક જેમ કે તમારે નોલેજના છે એ જ ક્વેશ્ચન આપણે એમાંથી પૂછીશું, બરાબર. તો આજનું જે એક લેક્ચર છે આપણું યુનિટ 2, તો એની તમને હું થોડીક ચર્ચા કરવાનો છું આજે, અને એના રિગાર્ડિંગ જે પણ ટોપિક્સ છે એને તમને હું આજે એક્સપ્લેન કરવાનો છું, બરાબર છે. તો જેમ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી કે ડેટા ડિક્શનરી, ડેટા ફ્લો ડાયાગ્રામ, ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક્સ, તો એ જ રીતે અહીંયા આગળ પણ જે યુનિટ છે એની અંદર જે છે ડિઝાઇનિંગ ઉપર ફોકસ કરવાનું કામ છે આની અંદર. એટલે કે જે આ ટોપિક છે આપણો, મતલબ સબ્જેક્ટ જ છે સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન. તો તમે કોઈ પણ ટોપિક લઈ લો, મતલબ કે કોઈ પણ વેબસાઇટ બનાવવાની વાત કરીએ છીએ આપણે, બરાબર, કોઈ પણ જગ્યાએ. તો મારો એક એવું પર્સનલ નોલેજ છે કાં તો પર્સનલ એક્સપિરિયન્સ છે કે સૌ પ્રથમ જે છે તમે કોઈ પણ વસ્તુ વિશે વિચારો છો તો એની અંદર તમારું શું બેનિફિટ છે, સમજ પડે છે. એટલે કે અહીંયા આગળ કહેવાનો મિનિંગ એવો છે કે જે ટોપિક છે ધ એસેન્શિયલ્સ ઓફ ડિઝાઇન. હવે એનો મતલબ શું છે કે એસેન્શિયલ્સ ઓફ ડિઝાઇન, એનો મતલબ એવો છે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આગળ આપણે જે ડિઝાઇનિંગની વાત કરીએ છીએ, એટલે કે જે સિસ્ટમ ડેવલપ કરવાની વાત કરીએ છીએ, બરાબર. તો એ જે સિસ્ટમ ડેવલપ કરવાની વાત કરીએ છીએ તો એની અંદર એના જે રિસ્પોન્સ કેવો હશે, આઉટપુટ કેવું છે, બરાબર. અને એ જે આઉટપુટ મળે છે, ઓકે, તો એ આઉટપુટને આપણે કઈ રીતે કન્ડક્ટ કરીએ છીએ, તો એ જ પોઈન્ટ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ડિઝાઇનિંગ ઇફેક્ટિવ આઉટપુટ. સી જે આ ટોપિક જે છે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ડિઝાઇનિંગ ઇફેક્ટિવ આઉટપુટ. હવે એની અંદર કે કેવા પ્રકારનું આઉટપુટ છે, એના ઓબ્જેક્ટિવ્સ, એટલે કે એની અંદર શું ઇન્ક્લુડ કરવાનું છે. હવે તમને એમ કહેવામાં આવે કે તમારે એટીએમમાંથી પૈસા કાઢવાના છે, ઓકે. તો હવે તમારે જે એટીએમમાંથી પૈસા કાઢવા છે તો એના માટે તમારે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો કે સૌ પ્રથમ આપણે પેલા જે મશીન જ્યાં છે એટીએમ મશીન, તો એની જે રૂમ છે મતલબ એની કેબિનમાં જવું પડે. ધેન આફ્ટર શું કરવું પડે કે આપણે અંદર જઈએ તો આપણી પાસે શું હોવું જોઈએ, એટીએમ કાર્ડ હોવું જોઈએ. એન્ડ એ એટીએમ કાર્ડ આપણે જે
મશીન છે ત્યાં આગળ અવેલેબલ, ત્યાં આગળ મૂકવું પડે, મતલબ એની અંદર ઇન્સર્ટ કરવું પડે, અને એ ઇન્સર્ટ કરીએ છીએ આપણે, બરાબર. તો એ ઇન્સર્ટ કર્યા પછી તમને પિન પૂછવામાં આવશે કે ભાઈ જે તમારો 4 આંકડાનો જે પિન છે એ પિન તમે એન્ટર કરો, અને એ એન્ટર કરશો ત્યાર પછી તમને કહેશે એક આખી જે સ્ક્રીન જોવા મળશે તમારા ત્યાં આગળ, એક મોનિટર જે હોય છે ત્યાં આગળ, અને તમને પૂછશે કે તમારે કયું ઓપરેશન પરફોર્મ કરવું છે, કયું ઓપરેશન તમે પરફોર્મ કરવા માંગો છો. ક્લિયર? તો આપણો ટાસ્ક છે કે આપણે પૈસા વિડ્રો કરવા. યસ. તો એ વિડ્રો કરવા છે આપણે, એની માટે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જે પણ અમાઉન્ટ વિડ્રો કરવી છે તો ત્યાં આગળ એક ઓપ્શન્સ અવેલેબલ હોય છે, વિડ્રોલ. ઓકે. હવે વિડ્રોલ તમે કરશો અને તમને પૂછશે કે અમાઉન્ટ એટલે કે તમે કેટલા પૈસા, તો તમે પ્રોસેસ લખશો. સો એ લખ્યા પછી તમને કહેશે સેવિંગ એકાઉન્ટ છે, કરંટ એકાઉન્ટ છે કે કયું છે, તો તમે સેવિંગ સિલેક્ટ કરો છો અને ધેન ઓકે આપો છો. તો આટલી જે પ્રોસેસ કરો છો, પ્રોસિજર જે આ બધી જ કરવી પડે છે, ત્યારે તમને આઉટપુટમાં શું મળે છે કે જે તમે અમાઉન્ટ મતલબ નાખી છે, જો એ મશીનની અંદર અવેલેબલ હશે અમાઉન્ટ, તો એ તમને એના જે મશીનમાંથી તમને એ અમાઉન્ટ તમને જે એન્ટર કરી છે એ તમારે પૈસા મળશે. યસ ઓર નો? તો આ થઈ એક એટીએમની વિડ્રોવલની પ્રોસેસ. કઈ પ્રોસેસ થઈ વિદ્યાર્થી મિત્રો? એટીએમ વિડ્રોવલની પ્રોસેસ. બરાબર ને? તો આ જ વસ્તુ જે આપણે મેં તમને વાત કરી હતી પ્રીવિયસ, મતલબ કે ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર પણ, બરાબર ને? તો ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર હમણાં એ ટોપિક પણ આની અંદર આપણે ઇન્ક્લુડ થઈ જ જશે, બીકોઝ કે જે આઉટપુટની આપણે વાત કરીએ છીએ, મતલબ કે આઉટપુટ કેવું હોવું જોઈએ, લુક એન્ડ ફીલ કેવું હોવું જોઈએ, એ બધી જે ચર્ચા આપણે કરવાની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો એની એક પોઈન્ટ આઉટ જે છે, મતલબ એનો જે એક ક્લિયરન્સ પોઈન્ટ છે કે આ રીતે તમે એની ચર્ચા કરો તો એનું આઉટપુટ આ રીતે હોઈ શકે. જેમ કે મારી વેબસાઇટ એક ડેવલપ કરવી છે, તો એની અંદર મારે ફીડબેકનું ફોર્મ રાખવું કે ન રાખવું એ મારે વિચારવું પડે. એની અંદર મારે ઇન્ક્વાયરીનું ફોર્મ રાખવું કે ન રાખવું એ વિચારવું પડે. યુઝરને રજિસ્ટ્રેશન કરાવવાનું છે કે નથી કરાવવાનું એનું વિચાર. તો આઉટપુટ કેવા મીન્સ કે ફોર્મ, અહીંયા કંઈક પોઈન્ટ છે જ આપણો કે તમે જોઈ શકો છો પ્રમાણે કે સ્ક્રીન એન્ડ વેબ ફોર્મ્સ. આ જે પોઈન્ટ છે તમને હું એક પ્રેક્ટિકલ બતાવીશ, મતલબ કે વેબસાઇટના જે સ્ક્રીન ડિઝાઇન કેવા હોય છે, મતલબ કે જે જૂના સ્ટુડન્ટ જે પ્રોજેક્ટનું તમે કામ કરો છો, પ્રોજેક્ટ ડેવલપ કરો છો વિદ્યાર્થી મિત્રો, તો એ પ્રોજેક્ટ જે ડેવલપ કરવાનું હોય છે તો એ 6 સેમિસ્ટરની અંદર તમારે 2 મહિનાનો પ્રોજેક્ટ આવે છે, 50 દિવસનો. એની અંદર જે આ સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન એ જે સબ્જેક્ટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ એની અંદર તમારે ડેટા ડિક્શનરી એટલે કે જે તમે ડેટાબેઝનું કામ કરો છો. ઓકે. તો ડેટાબેઝનું જે કામ કરીએ છીએ એની અંદર આપણે ટેબલ્સ બનાવીએ છીએ, મતલબ જે ડેટાબેઝ બનાવીએ છીએ તેના આપણે ટેબલ્સ બનાવીએ છીએ. એને જે ટેબલ્સ બનાવીએ છીએ તો એ ટેબલ્સની અંદર કેટલા લાઈક એક ડેટાબેઝ હોય, મતલબ કે એક પ્રોજેક્ટ બનાવતા હોય મિનિમમ એક કરતાં વધારે જ ટેબલ હોય, બરાબર ને? તો એક કરતાં જે વધારે ટેબલ્સ હોય છે તો એ ટેબલ્સને આપણે કેવી રીતે એક્સપ્લેન કરવા છે, એની અંદર શું રહેલું છે, મતલબ કે ડેટા કયા ફોર્મેટમાં છે, એ બધી ચર્ચા આપણે આજે એની અંદર કરવાના છીએ, અને એ ટૉપિક જે છે એ ચર્ચા હું કરું છું. તો આજનો જે આપણે જે છે એ યુનિટ 2 અને એની અંદર જે અમુક પોઈન્ટ્સ લાઈક ડેટા ફ્લો ડાયાગ્રામનો બી આવશે, ડેટા ડિક્શનરી પણ આવશે. એટલે એ જે છે આજના જે પોઈન્ટની અંદર એસેન્શિયલ્સ ઓફ ડિઝાઇન, એટલે કે જે આપણી સિસ્ટમ ડેવલપ કરવાની છે, તો એ સિસ્ટમ ડેવલપ કરવાની છે એની ડિઝાઇન કેવી હોવી જોઈએ, શું અંદર રાખવાનું છે, કેવી રીતે બધું કાર્યક્રમ થશે, તો એ આપણે ચર્ચા આજે કરવાના છીએ. ઓકે. તો ધ્યાન રાખીશું અને એક પોઈન્ટને પણ આપણે સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. ઓકે. તો હવે સિલેબસની કોપી તમને ઓલરેડી મેં મોકલી દીધી છે અને તમારી પાસે આઈ થિંક એ કોપી પણ હશે, બરાબર. તો હવે જે આપણી પીપીટી બનાવેલી છે એ પીપીટી ઉપર થોડીક નજર નાખી લઈએ. તો લેક્ચર નંબર જે છે આપણું આજનું એ છે 8મું છે, બરાબર છે, અને યુનિટ છે એ 2 નંબરનું યુનિટ છે, જે તમે તમારી સમક્ષ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે
અહીંયા આગળ મેં નોટ ડાઉન કરેલું જ છે. ઓકે, તો એ હવે ધ્યાનથી આપણે લેક્ચરના પોઈન્ટ્સ ફટાફટ કિકઆઉટ જોઈ લઈએ અને એના પછી મારી પાસે આ જેટલા પણ ટોપિક્સ હું ચલાવું છું એની બધી જ PDF ફાઇલ, વર્ડ ફાઇલ તમને હું પ્રોવાઈડ કરેલી જ છે. અને જો ના કરી હોય તો તમે મારી પાસેથી આગળ રિપીટ માંગી શકો. ઓકે, તો તમને એના પોઈન્ટ જે છે એ બધા જ પોઈન્ટ તમને હું ક્લિયર કરી આપીશ. ઓકે, તો એના રિગાર્ડિંગ જે પણ તમારા પોઈન્ટ્સ જે છે અને જે પણ તમને કોઈ પ્રોબ્લેમ છે એ તમે મને વોટ્સઅપ થ્રુ કાં તો મને કોલ કરીને પણ એને પોઈન્ટ્સ ક્લિયર પૂછી શકો છો કે આ ટોપિકની અંદર તમે જો આ ક્વેશ્ચન ન સમજ પડે કાં તો તમને ખબર ના પડતી હોય તો પણ તમે મને આ રિપીટ કરવાનું કહેશો તો પણ આપણે આ જે લેક્ચર છે એને ફરીથી થોડું રીડિફાઇન કરીને રિપીટ કરીશું. બરાબર? ઓકે, તો જે આજના ટોપિક્સ છે જે આપણે વાત કરીએ પ્રમાણે એસેન્શિયલ્સ ઓફ જે ડિઝાઇન કરીને છે યુનિટ 2 તેના ઓબ્જેક્ટિવ્સ. એટલે ઓબ્જેક્ટિવ્સની અંદર મેં તમને હાલ વાત કરીએ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે જે આપણે કોઈ પણ સિસ્ટમની શું કરવાની છે, ડિઝાઇન કરવાની હોય. શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? ડિઝાઇન કરવાનું હોય તો સૌ પ્રથમ આપણે શું વિચારવું પડે, એનું આઉટપુટ કેવું હશે. મતલબ કે આઉટપુટ ઇન ધ સેન્સ કે એનું લુક, એનું બિહેવિયર, ફીલ અને એનું સ્ટ્રક્ચર એ કેવું હશે એ આપણે સૌ પ્રથમ પહેલાં વિચારતા હોઈએ છીએ. ઓકે, અને આઉટપુટ જે છે મતલબ કે જે આઉટપુટની આપણે ચર્ચા કરીએ છીએ તો એ આઉટપુટ એ એનો બેઝ કયો હશે. બેઝ ઇન ધ સેન્સ કે એનું સ્ટ્રક્ચર જે છે એનું પ્લેટફોર્મ કહી શકાય. સેકન્ડ થિંગ કહી જાય કે એનું પ્લેટફોર્મ. બરાબર ને? તો એનું જે પ્લેટફોર્મ જે છે એ કયું છે, તો એના માટે આપણે કન્સિડર કરવું હોય પોઈન્ટ તો લેંગ્વેજનો પોઈન્ટ કન્સિડર કરી શકીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? લેંગ્વેજ ઇન ધ સેન્સ કે તમે એક પ્રોજેક્ટનું તમને હું કામ આપી રહ્યું છું. બરાબર છે? જેમ કે સેમિસ્ટર 6 એમને એક પ્રોજેક્ટ બનાવવાનો, બરાબર, 50 દિવસનો જે પ્રોજેક્ટ બનાવવાનો હતો. ઓકે, તો એ પ્રોજેક્ટ જે બનાવવાનો હતો એની અંદર એમાં સૌ પ્રથમ જે આપણે ઓબ્જેક્ટની વાત કરીએ છીએ, સૌ પ્રથમ એટલે કે તમારે એ પ્રોજેક્ટની ડેફિનેશન, શું વિદ્યાર્થી મિત્રો? ડેફિનેશન સૌ પ્રથમ ક્લિયર હોવી જોઈએ કે ડેફિનેશન તમે શું રાખવા માંગો છો. ટાઇટલ કહી શકાય એને. સેકન્ડ ટાઇટલ પણ તમે કહી શકો છો એને. ઓકે, ડેફિનેશન એટલે કે ટાઇટલ નક્કી થઈ જાય કે ભાઈ મારે ફલાણા ટોપિક ઉપર મતલબ કે બ્લડ બેંક સિસ્ટમ, ઓકે, બ્લડ બેંક સિસ્ટમ ઉપર મારે પ્રોજેક્ટ બનાવવાનો. બરાબર છે? બ્લડ બેંક ઉપર પ્રોજેક્ટ મારે જો ડેવલપ કરવાનો છે ટૂંકી તમને કહી તો બ્લડ બેંક નામનો પ્રોજેક્ટ જે ડેવલપ કરવાનો છે, બરાબર, તો એ ટોપિક મારો જે ટાઇટલ નક્કી થઈ ફિક્સ થઈ ગોટ ધ પોઈન્ટ. એના પછી આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એ છે આપણી લેંગ્વેજ. શું આવે છે વિદ્યાર્થી મિત્રો? લેંગ્વેજ. અને લેંગ્વેજ કેમ? તો લેંગ્વેજ જે છે માર્કેટની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે કેટલી લેંગ્વેજીસ અવેલેબલ છે. તમને એ કહી દઉં બેઝિક સિમ્પલ જો વેબસાઇટ બનાવી હોય તો તમે HTML-માં પણ બનાવી શકો. દેન આફ્ટર વિઝ્યુઅલ બેઝિક એટલે કે VB જે આપણા એઝ અ સબ્જેક્ટ 30 આઈ થિંક 4 જે સબ્જેક્ટ છે જે તમે ભણી રહ્યા છો રિસેન્ટલી આ તમારા સેમેસ્ટરની અંદર, જે વિઝ્યુઅલ બેઝિક એની અંદર પણ તમે એક વિન્ડો બેઝ એપ્લિકેશન ડેવલપ કરી શકો છો. એના પછી જો આપણે વાત કરીએ તો જે છે આઈ થિંક PHP જે તમે નામ સાંભળેલું હશે. દેન આફ્ટર છે .NET, દેન આફ્ટર છે જાવા, અને એના પછીની વાત કરીએ તો આપણે એન્ડ્રોઈડ, દેન આફ્ટર પાયથોનની અંદર પણ તમે તમારું પ્રોજેક્ટ મીન્સ કે આપણે ટાઇટલ જે છે આપણે
કામ કરી શકીએ છીએ. ઓકે, તો મારે તમને જ કહેવાનું છે કે સૌ પ્રથમ જે તમે ઓબ્જેક્ટિવ્સ એટલે કે આપણું જે સિસ્ટમની વાત કરીએ છીએ, ડિઝાઇનની વાત કરીએ છીએ, એસેન્શિયલ્સ આપણું જે ટોપિક જે છે મતલબ કે અત્યારનો જે છે એ શું છે, એસેન્શિયલ્સ ઓફ ડિઝાઇન. એનો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો કે એસેન્શિયલ્સ ઓફ ડિઝાઇન એનો મતલબ એવો છે કે જે આપણે સિસ્ટમની ડિઝાઇન કરીએ છીએ અને ડિઝાઇન કરવા માટેની જરૂરિયાત. જેમ કે તમે કોઈ જગ્યાએ રહેવા જાઓ બરાબર, તો રહેવા જાઓ છો તો તમે શું કરો, શું નક્કી કરો કે એ ઘર જે છે એનું લોકેશન કેવું છે. સો લોકેશન ઇન ધ સેન્સ કે એની જગ્યા કેવી છે, લાઈક આજુબાજુ સ્વચ્છતા છે કે નહીં, આજુબાજુનું નેચર કેવું છે, પબ્લિક જે છે એ એન્વાયરમેન્ટ કેવું છે, એટમોસ્ફિયર કેવું છે, એ બધું જ આપણે જોતા હોય. કેમ? બિકોઝ કે આપણે ત્યાં આગળ રહેવાનું છે પરમિટ. સર, તો એ જ રીતે અહીંયા આગળ પણ આપણે જે એસેન્શિયલ્સ ઓફ ડિઝાઇનની જે વાત કરીએ છીએ, અને એસેન્શિયલ્સ એટલે કે શું જરૂરી છે અને એ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કે મતલબ કે એ જરૂરિયાતને ફૂલફિલ કરવા માટે આપણે શું કરી શકીએ, તો એ પણ જે કહી શકાય કે એનો ઓરા જે છે એ નક્કી થવું જોઈએ. તો એની માટે સૌ પ્રથમ આપણે વાત કરીએ પ્રમાણે ડિઝાઇન, તેના આપણે એનું જે આઉટપુટની વાત કરી, લુક, બિહેવિયર, ફીલ, સ્ટ્રક્ચર. દેન આફ્ટર આઉટપુટની અંદર અગેન આપણે એનું કીધું પ્લેટફોર્મ, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ વિદ્યાર્થી મેં તમને હાલ વાત કરી. અને પ્લેટફોર્મની અંદર મેં તમને આ વાત કરી દીધી એ છે લેંગ્વેજ. એ લેંગ્વેજ જે આપણે આ પોઈન્ટ મેં તમને અહીંયા સાથે તમારી લખેલા જ છે. એ લેંગ્વેજ પણ તમારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એ બધું જ નક્કી થઈ જાય એટલે કે લાઈક તમારો ટાઇટલ નક્કી થઈ જાય, એના પછી તમારી લેંગ્વેજ પણ નક્કી થઈ જાય, બરાબર. ધેન આફ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ટાઈમ, એટલે કે ડેડલાઇન. શું કહેવાય એને? ડેડલાઇન. વિદ્યાર્થી મિત્રો, ડેડલાઇન ઇન ધ સેન્સ કે જે આપણે આઈટી ઇન્ડસ્ટ્રીઝની અંદર કામ કરે છે કે નોન આઈટી ઇન્ડસ્ટ્રીઝની અંદર કામ કરે છે. જેમ કે આપણે ઘરે ફર્નિચરનું કામ કરાવું છું, ઓકે, તમારી પાસે ઓનલી 10 ડેઝ એટલે કે 10 દિવસ, 10મા દિવસે તમારે એક ઘરની અંદર ગૃહ પ્રવેશ કરવાનો છે, બરાબર. તો હવે એવા કેસની અંદર તમે શું કહો છો, કોઈ એક જે એનું ફર્નિચર છે, કાર્પેન્ટર છે, બરાબર, તો એને તમે શું કહેશો કે ભાઈ તમે મને 8 દિવસની અંદર કેટલું કમ્પ્લીટ કરીને આપશો, જશો ને? તો એ કેમ આપણે પૂછીએ? તો એ કમ્પ્લીટ કરવાનું જે પણ પૂછીએ છીએ એને, તો એ પૂછવાનું રીઝન શું છે વિદ્યાર્થી મિત્રો? તો રીઝન એક જ છે કે આપણે જે ડેડલાઇન જે છે, આપણો જે ગ્રહ પ્રવેશ કરવાની જે તારીખ છે એ આપણે ફાઇનલ છે કે ભાઈ આ તારીખ એટલે આ તારીખે મારે આ કામ જોઈએ, બરાબર. તો એના માટે આપણે કોઈ પણ પ્રોજેક્ટ, આપણે ટુ ધ પોઈન્ટ વાત કરીએ છીએ સેટના સબ્જેક્ટ રિગાર્ડિંગ, એટલે કે કોઈ પણ પ્રોજેક્ટ લઈએ છીએ કાં તો કોઈ પણ કાર્ય લઈએ છીએ, તો એ પ્રોજેક્ટ જ્યારે કોઈ પણ ક્લાયન્ટ તમને એલોકેટ કરે એટલે કે તમને અસાઇન કરે છે, તમારી જોડે બનાવવાનું નક્કી કરે છે, તો એને તમારે ટાઈમ આપવો પડે, ડેડલાઇન આપવી પડે કે સેમ્પલ કોપી હું તમને 2-3 દિવસની અંદર પ્રોવાઈડ કરીશ. મતલબ કે એનું જે ડિઝાઇનિંગ છે, સ્ટ્રક્ચર છે, કે આ રીતનું તમારું લુકિંગ હશે, મતલબ ડેટા તમારા આવી રીતે દેખાશે, તમારી ઇમેજ આવી રીતે દેખાશે, બધું જ આપણે એને એક્સપ્લેન કરીને સમજાવવું પડે. અને એમ કહેવો લાસ્ટની અંદર આપણે એને કહેવાનું હોય છે કે જે તમારું આ જે પ્રોજેક્ટ મીન્સ કે જે તમારું વેબસાઇટ છે એને 3 થી 4 દિવસની અંદર અમે તમને સેમ્પલ આપીશું. મીન્સ કે એક સેમ્પલ ડેમો કોપી આપવાની છે એમને, લાઈક ઇમેજીસ આપીશું કે ભાઈ તમે આ જે છે કન્ટેન્ટ આપી છે, જે તમારું સ્ટ્રક્ચર છે તમને ગમે છે કે લુક એન્ડ ફીલની વાત કરી છે આપણે. એની વાત કરી છે લુક, બરાબર. એ લુક જે છે આપણે જે ડિઝાઇન કર્યું છે એ એને ગમે છે કે નહીં, તો એ આપણે એની જોડેથી પૂછવું, બિકોઝ આપણને ગમે છે એ તો આપણે બનાવી દીધું છે, બટ જે પણ ક્લાયન્ટ છે એને ગમે છે કે નહીં એ નક્કી કોણ કરે કે જે તે ક્લાયન્ટ, બિકોઝ એ આપણને શું આપે છે? મની આપે. જે ટાસ્ક આપણે બનાવીએ છીએ, જે પ્રોજેક્ટ આપણે ડેવલપ કરીએ છીએ, એ પ્રોજેક્ટ ડેવલપ કરવાના એ આપણને શું આપે છે? પૈસા, બરાબર.
તો આ બધી ચર્ચા કરવાનું મિનિંગ એક જ છે વિદ્યાર્થી મિત્રો, એસેન્શિયલ્સ ઓફ ડિઝાઇન, એટલે કે જે ડિઝાઇનિંગ એક એવો ફેઝ છે, ડિઝાઇનિંગ એક એવી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે એની અંદર તમે જેટલી તમારી સ્માર્ટનેસ, જેટલું તમારું આઈડિયા, જેટલું તમારું જે કહેવાય લોજિક, એ લોજિક તમે તમારી રીતે એને ડેવલપ કરી શકો છો. એ ડેવલપ જે છે તમારું, એને એ રીતે ડિઝાઇન કરો કે જેથી કરીને તમારું કાર્ય ત્યાં આગળ અટકે નહીં. બરાબર છે? તો એ આપણે ઓબ્જેક્ટિવ્સની અંદર એટલે કે એના એસેન્શિયલ્સ ઓફ ડિઝાઇનની વાત કરી. એના પછી ડિઝાઇનિંગ ઇફેક્ટિવ આઉટપુટ. તો હવે જે આઉટપુટની આપણે વાત કરીએ છીએ, એટલે કે જે આઉટપુટ જે આપણને જોઈએ છે, એટલે ક્લાયન્ટ આપણને શું આપે છે, એક આના રિગાર્ડિંગ હું તમને એક પોઈન્ટ આઉટ કરી આપું કે જે ઇફેક્ટિવ આઉટપુટ, તો આપણને ક્લાયન્ટ શું આપે છે, ડેમો વેબસાઇટ આપે. શું આપે? ડેમો વેબસાઇટ, કે ભાઈ એને કોઈકની વેબસાઇટ જોવેલી હોય, મતલબ કે લાઈક ફ્લિપકાર્ટની એ વેબસાઇટ છે, ઓકે, તો મારે એક બિઝનેસ ચાલુ કરવો છે અને એનું ઓનલાઈન માર્કેટિંગ કરવું, મીન્સ કે ઓનલાઈન સેલિંગ કરવું છે, ઓકે. તો જે ઓનલાઈન સેલિંગ કરવું છે વિદ્યાર્થી મિત્રો, તો એની માટે મારે કોઈ બી ક્લાયન્ટને મારે બનાવવા આપ્યું છે, મીન્સ કે કોઈ જે એનું કંપનીને કામ કરવા આપવું છે, તો એને હું શું કહીશ કે ભાઈ આ ફ્લિપકાર્ટ જે છે એના જેવી જ બનાવવાની, પરંતુ એટલી બધી હેવી નથી બનાવવાની, બિકોઝ ફ્લિપકાર્ટ ઇઝ અ બ્રાન્ડ, અને એ બ્રાન્ડ એ ઓલ ઓવર વર્લ્ડમાં છે, મીન્સ કે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર આપણે એનું જે છે પ્રોડક્ટ તમારે લાઈક પરચેસ કરવી હોય તો તમે પરચેસ કરી શકો છો ફ્રોમ ઓલ ઓવર ધ ઇન્ડિયા, ઓલ ઓવર ધ વર્લ્ડ. યસ ઓર નો? તો આપણે જે સિમ્પલ ફ્લિપકાર્ટ કન્સેપ્ટ લાઈક એની આપણે જે પ્રોડક્ટ ડિસ્પ્લે આ રીતે થવું જોઈએ, કોઈ જે સ્કીમ નવી આવતી હોય તો એનું લાઈક એ રીતે થવું જોઈએ. તો એ બધું શું છે વિદ્યાર્થી મિત્રો, મારો કન્સેપ્ટ તમને કહેવાનો છે કે જે લાસ્ટ આઉટપુટ, એટલે કે જે વેબસાઇટ લોન્ચ થશે, લોન્ચ ઇન ધ સેન્સ કે જ્યારે આપણે એને હોસ્ટ કરીશું, તો એ લાસ્ટ આઉટપુટ જે છે એ તમને ડેમો એને કહી શકાય. ડેમો આઉટપુટ તમને ત્યાં આગળ મળી જાય છે. યસ ઓર નો? તો એ મળી જાય છે, તો એના એકોર્ડિંગ તમને જે તમારો ક્લાયન્ટ છે, જેને વેબસાઇટ બનાવડાવવાની છે, તમારી પાસે ડિઝાઇનિંગ કરાવવાનું છે, તો એ ક્લાયન્ટ જે છે એ ક્લાયન્ટ તમને સેમ્પલ મીન્સ કહેશે કે આ એક વેબસાઇટ તમે રિફર કરી શકો છો, જેથી કરીને તમે જે નવી વેબ એપ્લિકેશન એમના માટે આપણે ડેવલપ કરવાના છીએ, તો એ ડેવલપ આ રીતે તમે કરી શકો, તો કોઈ જ ઇશ્યુ નથી. ઓકે, તો એ પોઈન્ટ પર ત્યાં આગળ આપણે કવર થઈ જાય છે. દેન આપણે જે ટાઈપ્સ ઓફ આઉટપુટ, હવે આઉટપુટના કયા પ્રકારના આઉટપુટ છે, કેવા છે, ફિઝિકલ છે, લોજિકલ છે, એ કયા પ્રકારના છે, તો એની ચર્ચા જે છે આપણે PDF ફાઇલ જે છે આપણી પાસે એની અંદર છે એ આપણે કરીશું. બરાબર છે? તો હવે આપણે ટુ ધ પોઈન્ટ, જે ટાઈમ વધારે બગાડતા નથી અને ટાઈમ બગાડ્યા વગર આપણે સીધા જ જે આપણો ટોપિક છે, મતલબ કે જે એની અંદર આપણે જતા રહીશું. યસ, યર. ઓકે, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે સિસ્ટમની ડિઝાઇનની આપણે વાત કરી રહ્યા છીએ. ઓકે, ફોન્ટ મોટા કરી રહ્યો છું જેથી કરીને તમને જોવાની અંદર તકલીફ ન પડે. બરાબર છે? અમુક વિદ્યાર્થીઓનું એવું પણ કહેવું હતું કે સર ફોન્ટ્સ જે છે અમુક ટાઈમ દેખાતા નથી અમુક વિડીયોઝની અંદર, સો એ પ્રોબ્લેમ ક્રિએટ ન થાય એ એંગલથી તમને ફોન્ટ બી મોટા રાખીએ છીએ, મીન્સ કે PDF ફાઇલને જે ઝૂમ કહી શકાય, જેટલા એંગલથી ઝૂમ થતી હોય છે એટલી ઝૂમ અમે કરીશું, જેથી કરીને તમને ક્લિયર રિઝલ્ટ જોવા મળે. ઓકે, તો આપણે ચર્ચા ચાલે છે સિસ્ટમ ડિઝાઇન. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો એ પ્રમાણે એની ડેફિનેશન અને એના જે સ્ટ્રક્ચર જે કહી શકાય કે સિસ્ટમ ડિઝાઇન માટે આપણને મેં તમને હાલ વાત કરી એસેન્શિયલ્સ, એટલે જે ચર્ચા ચાલી રહી છે એસેન્શિયલ્સ એટલે શું જરૂરિયાત છે એ પોઈન્ટ્સ આઉટ તમે અહીંયા આગળ જોઈ શકો છો. બરાબર? આપણે જોઈએ છીએ સૌપ્રથમ પહેલાં સિસ્ટમ ડિઝાઇન ઇઝ ધ ફેઝ that bridges the gap between problem domain and existing system in manageable way. મેં તમને હાલ વાત કરી એ જ પોઈન્ટ છે. સિસ્ટમ ડિઝાઇન શું છે? ઇઝ ધ ફેઝ ધેટ બ્રિજ, અને શેની બ્રિજ જે છે એ જે ગેપ બિટવીન પ્રોબ્લેમ ડોમેન એન્ડ ધ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ ઇન અ મેનેજેબલ વે.
હવે આ શું કહેવા માગે છે કે જે તમારી જોડે ડિઝાઇન છે, સમજો કે તમે કોઈ ક્લાયન્ટ માટે બનાવેલી છે, બરાબર છે, અને એ ક્લાયન્ટની જે ડિઝાઇન છે તમે કોઈ બીજો ક્લાયન્ટ તમારો આવે છે, સેકન્ડ ક્લાયન્ટ, એને શો કરો છો, તો એ કહે છે કે મારે આ ચાલશે, પરંતુ એની અંદર થોડી ઘણા ચેન્જીસ જોઈએ, લાઈક કે જે મેનુ જે છે એની અંદર કલર ચેન્જીસ જોઈએ, ફોન્ટ ચેન્જીસ જોઈએ, દેન આફ્ટર પ્રોડક્ટ ડિસ્પ્લે જે છે એમાં થોડો ઘણો ચેન્જીસ જોઈએ, બાકી બેકગ્રાઉન્ડ ઓકે છે, સ્ટ્રક્ચર ઓકે છે. તો ધેટ ઇઝ જે વસ્તુ જે છે એ જે તમારો ક્લાયન્ટ કહે છે, એટલે એ શું કહે છે, ફેસ છે કે જે બ્રિજ મતલબ કહી શકાય. બ્રિજનું કામ શું છે તમને આઈડિયા હશે. બ્રિજનું કામ શું છે કે ભાઈ લાઈક હાલ જે બાયપાસ બ્રિજ કહીએ છીએ આપણે, સમજો કે તમારે સિટીની અંદર જવું નથી, ઓકે, અને તમારે સીધે સીધું સમજો કે સિટીને ઓવર જતું રહેવું છે, મીન્સ કે સિટી બહાર જવું છે સીધું, તો તમે શું કરશો કે ડાયરેક્ટ બ્રિજ પકડશો. એટલે બ્રિજ શું કરે, સીધું તમને જ્યાં આગળ જવું છે તો ફટાફટ ત્યાં આગળ ડેસ્ટિનેશન ઉપર તમને ક્લિયર સીધા વેની અંદર પહોંચાડશે. ઓકે, સો એ પોઈન્ટ ત્યાં આગળ છે. અને આ શું કહે છે, ઇટ ઇઝ ધ ફેઝ વેર ધ SRS. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ SRS વિદ્યાર્થી મિત્રો? કોઈને આઈડિયા છે? SRS, સોરી, ઓકે, S સ્ટેન્ડ ફોર, અહીંયા આગળ જો લખેલું હોય તો ઠીક છે, નથી લખેલું બરાબર તો હું તમને કહી દઉં છું. S સ્ટેન્ડ ફોર સિસ્ટમ, R સ્ટેન્ડ ફોર રિક્વાયરમેન્ટ, REQUIR રિક્વાયરમેન્ટ, અને S સ્ટેન્ડ ફોર સ્પેસિફિકેશન. એટલે સિસ્ટમ રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન. જેમ કે તમે થર્ડ સેમિસ્ટરની અંદર છો, ઓકે, હવે તમારે શું લેવું છે, એક લેપટોપ લેવું છે, ઓકે, હવે લેપટોપ તમારે લેવું છે, ધેટ ઇઝ ગુડ, બટ હવે તમે એ વિચારતા હશો કે લેપટોપ મારે કયું લેવું, કેટલી હાર્ડ ડિસ્ક રાખવી એની અંદર, કેટલી રેમ રાખવી, કયું પ્રોસેસર, દેન ગ્રાફિક્સ કાર્ડ રાખવું કે નહીં રાખવું, દેન HDMI પોર્ટ છે કે નહીં, USB પોર્ટ છે કે નહીં, દેન આફ્ટર DVD રાઇટર છે કે નહીં, માઇક પોર્ટ છે કે નહીં, USB ની અંદર જે કાર્ડ સ્લોટ છે કે નહીં. તો બધી જ વસ્તુ આપણે શું કરતા હોઈએ છીએ કે એક ઇન્વેસ્ટિગેશન કરતા હોઈએ છીએ, યસ ઓર નો. અને એ ઇન્વેસ્ટિગેશન કરતા હોઈએ છીએ તો એ ઇન્વેસ્ટિગેશન કેવું છે કે આપણું એક બેઝ ઇન્વેસ્ટિગેશન છે. કયું ઇન્વેસ્ટિગેશન છે? એ ઇન્વેસ્ટિગેશન જે છે વિદ્યાર્થી મિત્રો એ છે આપણું બેઝ ઇન્વેસ્ટિગેશન. કયું છે? બેઝ ઇન્વેસ્ટિગેશન. ઓકે, બેઝ ઇન્વેસ્ટિગેશન એટલે કે એની અંદર આપણે સૌ પ્રથમ જે ઝીણવટપૂરી વસ્તુ હોય, મતલબ કે ઝીણી ઝીણી બાબતો હોય એ બધી જ આપણે જાણી લઈએ. હવે આપણે લેપટોપની વાત કરી, એ જ રીતે આપણે સમજો કે મોબાઈલની વાત કરીએ, બરાબર ને? તો મોબાઈલની જે હાલ જે તમે જોવો છો એ પ્રમાણે માર્કેટની અંદર રિસેન્ટલી અઢળક કન્ડિશન્સ લાઈક જે કહી શકાય મોબાઈલ જે છે એ ડેવલપ્ડ મોબાઈલ માર્કેટની અંદર રોજ નવા લોન્ચ થાય છે વિથ ન્યૂ ફીચર્સ એન્ડ લો પ્રાઇસ, બરાબર ને? તો એ બધું તમે જોવા જ બેસો તો તમે લાઈક 10,000નો મોબાઈલ તમારે લેવો છે તો તમે એમાં શું જોશો કે એની અંદર રેમ કેટલી છે, કેમેરાનું રિઝલ્ટ કેવું છે, પ્રોસેસર શું છે, સ્ટોરેજ કેપેસિટી કેવી છે, બેટરી કેટલી છે, પ્રોસેસર કયું છે, દેન આફ્ટર કેમેરાનું જે ફ્રીક્વન્સી બ્લૂટૂથ જે છે એની કેવી છે, હોટસ્પોટ કયું છે, કલર કયો છે, દેન આફ્ટર જે ચાર્જિંગ કેટલું રહે છે, ઓલ ધ થિંગ્સ એને કહી શકાય છે આપણે શું છે વિદ્યાર્થી મિત્રો? SRS. શું કહેવાય એને? SRS એટલે કે સિસ્ટમ રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન. એટલે કે એની બેઝિક રિક્વાયરમેન્ટ આપણે ત્યાં આગળ સમજીએ છીએ, જાણીએ છીએ અને એના એકોર્ડિંગલી આનું કામ આપણે કરીએ છીએ. ગોટ ધ પોઈન્ટ? ધીસ ઇઝ ધ બેઝ રિક્વાયરમેન્ટ ઓર બેઝ ઇન્વેસ્ટિગેશન ઓફ ધ ડોક્યુમેન્ટ્સ. ઓકે, સો આની અંદર આપણે જે વાત કરી એ પ્રમાણે તમે જોઈ શકો છો કે અહીંયા લખ્યું છે કે ઇન ધીસ ફેઝ the complex activity of system development is divided into several smaller sub activities.
આ પોઈન્ટ તમારે સમજવાનો છે. અને આ જે સબ એક્ટિવિટીઝ કઈ છે તો એ આર્યા જે નીચે તમને ચાર્ટની અંદર આપેલું છે એ હવે આપણે હું સમજાવવાનો જ છું તમને આજે. એ તમે જોઈ શકો છો અહીંયા આગળ શું કહેવાનું મિનિંગ થાય છે જે મેં સિલેક્ટ કર્યું છે, મીન્સ કે તમારે રેડ જે લાઈન ડ્રો કરી છે એ તમે સમજવાનો પ્રયત્ન કરો કે ઇન ધીસ વેઝ ધ કોમ્પ્લેક્સ એક્ટિવિટી ઓફ સિસ્ટમ ડેવલપમેન્ટ ઇઝ divided into several smaller sub activities. આપણને કોઈ પણ ટાસ્ક મળે ને વિદ્યાર્થી મિત્રો તો આપણે શું કરીએ છીએ, સૌથી પહેલાં એક શોર્ટકટ વે ફાઇન્ડ કરીએ છીએ. યસ ઓર નો? શોર્ટકટ વે ઇન ધ સેન્સ કે સૌથી સરળ રસ્તો અને સીધો રસ્તો, બરાબર. જો એ ના થાય તો આપણે શું કરીએ છીએ, પછી સેકન્ડ સ્ટેપની અંદર આપણને જે કામ મળ્યું, જેમ કે આપણને હું તમને કામ આપું છું કે તમારે યુનિટ 1ના 4 થી 5 ક્વેશ્ચન્સ તમને હું આપવાનું છું. ઓકે, તો 4 થી 5 ક્વેશ્ચનનું અસાઇનમેન્ટ તમારે લખવાનું છે. તો તમે શું કરશો કે જે 5 પ્રશ્નો મેં તમને પ્રોવાઈડ કર્યા છે તો એ 5 પ્રશ્નોને તમે શું કરશો, ડિવાઈડ કરી દેશો, મતલબ 5 ગ્રુપ મેમ્બરમાં. અને એક ગ્રુપ મેમ્બરની દરેકને એક પ્રશ્ન આપી દેશો. યસ, એક પ્રશ્ન આપવાનો મતલબ શું થાય છે કે 5 જણા છે, 5 પ્રશ્નોનો અલગ અલગ શોધશે. હવે અલગ અલગ શોધશે તો ટાઈમ બચશે અને 5 મિનિટનો અંદર મતલબ નેટ ઉપર છે કાં તો બુકની અંદર છે, તમે બધા જો અલગ અલગ ક્વેશ્ચન શોધો તો અલગ અલગ ક્વેશ્ચન શોધતા હોવ તો એનો મતલબ શું થાય છે કે તમારી જોડે ટાઈમ જે છે ઘણો બધો બચી જાય અને બધાની પાસે આન્સર આવી જાય તો તમે એકબીજાની વચ્ચે શેર કરી શકો. ક્લિયર? આ વસ્તુ સમજ પડી કે ઇન ધીસ વેઝ ધ કોમ્પ્લેક્સ એક્ટિવિટી ઓફ સિસ્ટમ ડેવલપમેન્ટ ઇઝ divided into several smaller sub activities which coordinate with each other to achieve the main objective of system development. Okay, અને એ જે સ્મોલર એક્ટિવિટીઝ જે છે એ કઈ છે તો પહેલું જ જે છે સૌથી ફર્સ્ટ આઈડેન્ટિફાય ડિઝાઇન ગોલ્સ. મેં તમને વાત કરી હતી એ પ્રમાણે કે આઈડેન્ટિફાઈડ ડિઝાઇન ગોલનો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો, કે તમારે કેવા પ્રકારનું ડિઝાઇનિંગ કરવાનું છે, કેવું ડિઝાઇનિંગ કરવાનું છે, એટલે કે જે એનું લુક અને એનું સ્ટ્રક્ચર, બરાબર ને? લુક અને સ્ટ્રક્ચર એ કેવું નાખવાનું છે એ નક્કી કોણ કરશે? તો જેને માટે તમે ડેવલપ કરી રહ્યા છો એપ્લિકેશન, જે વેબસાઇટ તમે બનાવી રહ્યા છો એ નક્કી કરશે. એનો ઓબ્જેક્ટિવ એટલે કે આઈડેન્ટિફાઈ ડિઝાઇન ગોલ્સ. ઓકે, તો ડિઝાઇનનો ગોલ એટલે કે જે તમે બનાવી રહ્યા છો, જેની માટે ડેવલપ કરી રહ્યા છો, તો એ જે છે એને કેવું સ્ટ્રક્ચર જોઈએ છે, એને કેવું સ્ટ્રક્ચર ગમે છે, તો એ બધું તમને આઈડિયા હોય અને એ તમને ક્લિયર પણ હોય. ગોટ ધ પોઈન્ટ? સો મારે તમને એ જ કહેવું હતું કે તમે જે છે એ મિનિંગ એનો જે છે યુઝ થવો જોઈએ એન્ડ લાઈક એ તમને બી આઈડિયા હોય. યસ ઓર નો? તો આઈડેન્ટિફાઈ ડિઝાઇન ગોલ્સ, જેની અંદર તમને ક્લિયર કટ ખબર પડી જાય કે શું કરવાનું છે, શું નથી કરવાનું. એ મિનિંગ એનો જે છે એને તમે ઇઝીલી ક્લિયરિફાઈ કરી શકો, આઈડેન્ટિફાઈ કરી શકો, બરાબર ને? તો એ જ મતલબથી તમે એને આઈડેન્ટિફાઈ ડિઝાઇન ગોલ્સ છે. ઓકે, એના પછી છે સિસ્ટમ ડીકમ્પોઝિશન. વોટ ઇઝ ધ કમ્પોઝિશન એન્ડ વોટ ઇઝ ધ ડીકમ્પોઝિશન? બરાબર. હવે કમ્પોઝિશનનો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો, કે જે સિસ્ટમ જે છે તમે ડેવલપ તો કરી રહ્યા છો, પરંતુ હવે તમને ખબર નથી કે ભાઈ આ રીતની સિસ્ટમ છે, આ રીતનું કામ થવાનું છે, આ રીત બનવાનું છે. હવે તમે કોઈ જગ્યાએ ગયા છો નવા, બરાબર. હવે તમે નવા છો એનો મતલબ કે તમને કોઈ આઈડિયા તો છે નહીં, એનું સ્ટ્રક્ચરની ખબર નથી, એનું જે કહી શકાય કે એનું બિહેવિયર કઈ રીતનું છે. હવે તમે કોઈ નવી ગાડી લાવ્યા છો, બરાબર, અને તમને હું એમ કહું કે ભાઈ ચાલો લોંગ ડ્રાઈવ તમે ચાલો અને મીન્સ કે તમે આનો એક રાઉન્ડ મારો તો બરાબર, પણ તમને જ ખબર ના હોય કે તમને કઈ રીતે બનાવવાનું છે, શું બનાવવાનું છે, ક્યાં આગળ જવાનું છે, શું છે, બધી વસ્તુ તમારે બધી કોઈને પૂછવી પડે. તો એ સિસ્ટમની તમે જો નોલેજ ના હોય, બરાબર ને, અને સિસ્ટમ તમને આઈડિયાનો ક્લિયર ના હોય તો તમે શું કરો ત્યાં આગળ, તો તમને કોઈ આઈડિયા હોય નહીં. યસ ઓર નો? બરાબર ને? તો એના માટે તમને સિસ્ટમનું નોલેજ, સિસ્ટમની હાર્ડવેર રિક્વાયરમેન્ટ, સિસ્ટમની સોફ્ટવેર રિક્વાયરમેન્ટ, કઈ
જગ્યાએથી એને શું મળવાનું છે, કઈ રીતે મળવાનું છે, એ તમને આઈડિયા ક્લિયર હોવો જોઈએ. બરાબર, ક્લિયર. એના પછીનું જે ટોપિક જે છે આઈડેન્ટિફિકેશન ઓફ કન્કરન્સી. આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. વોટ ઇઝ ધ કન્કરન્સી? કોન્કરન્સી એનો મતલબ જે છે એક જ કોઈ સોર્સ હોય અને એક જ જેનો જે એને એક્વાયર કરવા માટે બે જણા મતતા હોય. બરાબર, બે જણા મતતા હોય ઇન ધ સેન્સ કે તમે સમજો કે હું તમને કહું કે ભાઈ એક જ મારી પાસે નોટ છે. બરાબર ને? હવે એક જ નોટ છે પણ હવે કેન્ડિડેટ જે છે એ 23 છે. ઓકે, હવે કેન્ડિડેટ 23 છે અને એક જ નોટ છે, તો એના માટે મારે શું કરવાનું? ધેર ઇઝ અ ડિફિકલ્ટી ફોર મી. બરાબર ને? તો ડિફિકલ્ટી જે છે એની માટે મારે હવે હું એની માટે શું કરી શકું? તો એના માટે મારે એક વસ્તુ નક્કી કરવી પડે કે એ પોઈન્ટ આઉટ જે છે એનું નક્કી કરવા માટે કે એનું કેને એક્સેસ આપવું છે, કોને એક્સેસ નથી આપવું. તો એ એક્સેસ આપવા માટે મારે લાઈક એનું લેવલ નક્કી કરવું પડે. બરાબર, એટલે એને આઈડેન્ટિફાય કરવું પડે કે કયા સ્ટુડન્ટ્સને પ્રાયોરિટી ઊંચી આપવાની છે, કયા સ્ટુડન્ટને મારે પ્રાયોરિટી નથી આપવાની. એ જે છે લેવલ નક્કી કરવા માટે મારે જે છે એ એનું કામ. ઓકે, તો આપણે વાત ચાલુ હતી વિદ્યાર્થી મિત્રો કે આઈડેન્ટિફિકેશન ઓફ કન્કરન્સી. બરાબર, એ તમને મેં વાત કરી હતી. એના પછી છે હાર્ડવેર એલોકેશન. હવે હાર્ડવેર એલોકેશનની જો વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો હાર્ડવેર એલોકેશન ઇન ધ સેન્સ કે તમે કોઈ એવી એપ્લિકેશન બનાવો છો જેમ કે એની અંદર તમારે ફેસ રેકોગ્નાઇઝની જરૂર છે, એટલે કે કેમેરાની જરૂર છે. બરાબર ને? તો હવે તમે એવું તમારી એપ્લિકેશનની અંદર તો એના પર ક્લિક કરશો એટલે કેમેરો સ્ટાર્ટ તો થઈ જશે, પરંતુ એ કેમેરો મતલબ કે જે છે તમારા સિસ્ટમ સાથે અટેચ છે. બરાબર, અને એ અટેચ જે છે એ કેટલો ઓપરેટ પ્રોપર થાય છે એ તમારે ચેક કરવું પડે. બરાબર ને? તો એ ચેક કરવા માટે એ તમારે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો કે એની અંદર તમને ખબર હોવી જોઈએ કે એ હાર્ડવેરને સપોર્ટ કરવા માટે એ કેટલું એને લાઈક જરૂર છે, શું જરૂર છે એ તમને ખબર હોવી જોઈએ. યસ ઓર નો? બરાબર ને? તો એ હાર્ડવેરની રિક્વાયરમેન્ટ કેટલી છે, કેવી છે, એ આપણને નોલેજ હોવું જોઈએ. ઓકે, એના પછી ડેટાનું મેનેજમેન્ટ. યસ, આ પોઈન્ટ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડેટાનું મેનેજમેન્ટ કેમ? કોણ કહેશે આનું પોઈન્ટ કે ડેટા મેનેજમેન્ટ એટલે શું? તો ડેટા મેનેજમેન્ટ એટલે વિદ્યાર્થી મિત્રો કે તમને મેં કીધું હતું કે આપણે આ સબ્જેક્ટ છે સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન. બરાબર ને? તો આની અંદર શું આવે છે આપણી પાસે? સૌથી પહેલાં તો આવે છે રો ડેટા. કેવા ડેટા આવે છે? રો ડેટા. બરાબર, રો ડેટા એટલે કે જેને કહેવાય કાચી માહિતી. હવે તમને હું ખાલી આ લેક્ચરની અંદર તમને જે છે એવું લાગતું હશે કે જસ્ટ હું એક ઇન્ફોર્મેશન જ આપી રહ્યો છું, ઇન્ફોર્મેશન જ આપી રહ્યો છું, પણ એવું નથી. પણ જે ટૉપિક જે છે એ સમજવાનો છે, લાઈક આ જે ટૉપિક જે આપણે એની ચર્ચા જ કરી શકીએ, બીજું કશું કરી શકીએ નહીં. બરાબર ને? બીજું ના કરી શકીએ તો એના માટે આપણે શું કરાય? તો એના માટે આપણે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો કે આપણે ચેક કરવું પડે કે શું છે, કઈ રીતે કામ થશે, કેટલા ડેટા યુઝ થશે. સમજો કે મારે કે આ વિડીયો હું બનાવી રહ્યો છું અત્યારે. બરાબર, આ વિડીયોને હું અપલોડ કરવો છે મારે, તો આ વિડીયોની પહેલાં મારે નક્કી કરવું પડે સાઇઝ કેટલી છે. સમજો કે 100 MB છે, 120 MB છે, 200 MB છે. તો એના માટે મારે અપલોડ કરવા માટે કેવા કનેક્શનની જરૂર પડશે? બરાબર ને? હવે કનેક્શનની જરૂર પડશે તો એ કનેક્શનનું નક્કી કોણ કરશે વિદ્યાર્થી મિત્રો? તો એ કનેક્શનનું નક્કી કોણ કરશે એ આપણે નક્કી કરી શકીએ નહીં. એની સ્પીડ એટલે કે તમારી જોડે જે કનેક્શન ડેટા કનેક્શન છે, જેમ કે કયું ટેલિકોમ તમે યુઝ કરો છો, લાઈક આઈડિયા છે, એરટેલ છે, જીઓ છે, વોડાફોન છે, તો એમાંથી તમારું જે કમ્યુનિકેશન જે થાય છે એ કોમ્યુનિકેશન જે છે કેવા લેવલે થાય છે, કેટલા પ્રકારનું થાય છે, તો એ મેનેજમેન્ટ જે છે ડેટાનું કામ કરે છે. વોટ ધ પોઈન્ટ? તો ધીસ ઇઝ ધ મેઇન પોઈન્ટ કે ભાઈ આ વસ્તુ જે છે તમે કામ કરો અને ત્યાં આગળ જઈને તમારું જે લેવલ જે છે જે તમારો ડેટા જે છે એ કેટલો સિક્યોર છે, કઈ રીતનો તમારો ડેટા યુઝ થાય છે, કોણ યુઝ કરે છે, કેટલા પ્રકારમાં યુઝ કરે છે, બધા જ પોઈન્ટ તમારે ત્યાં આગળ નોટ ડાઉન થતા હોય. જેમ કે અમે જે આ વિડીયો અપલોડ કરીએ છીએ, બરાબર છે, દરેક જણા જોતા બી હશે, નહીં પણ જોતા હોય, દેટ ઇઝ વી ડોન્ટ નો. બરાબર, પરંતુ
તમને એવું લાગે કે અમને ખબર નથી, પરંતુ તમે કેટલા વિડીયોઝ અમારા દેખાય છે, કોણ જુએ છે પર ડે, કેટલા વ્યુઅર્સ જુએ છે, કેટલા વ્યૂઝ મળે છે, કેટલા એની અંદર સબસ્ક્રાઈબર વધે છે, કયા સબસ્ક્રાઈબર છે, લાઈક ફિમેલ કેટલી છે, મેલ કેટલા છે, કયા ગ્રુપના છે, લાઈક 10થી 20 વર્ષના, 20થી, તો બધી જ સ્ટેટિસ્ટિકલ માહિતી, બધી જ ઇન્ફોર્મેશન જે કહેવાય બધી જ અમે ચેક કરી શકીએ. બિકોઝ વી હેવ અ ચેનલ ક્રિએટેડ અને એ ચેનલની અંદર બધી માહિતી આપણને એક્સેસ કરી શકીએ. બરાબર છે. તો એ છે ડેટાનું મેનેજમેન્ટ, ગ્લોબલ રિસોર્સ હેન્ડલિંગ. હવે આ એક પોઈન્ટ એવો છે વિદ્યાર્થી મિત્રો કે ગ્લોબલ રિસોર્સ હેન્ડલિંગ ઇન ધ સેન્સ કે લાઈક આપણા જે ડેટા જે છે એ અવેલેબલ, એની અવેલેબિલિટી. જેમ કે તમને હું કહું છું કે ભાઈ હું 2 દિવસ અવેલેબલ નથી, 2 દિવસ હું આઈ એમ એટ માય હોમ, તો ડેટાની અવેલેબિલિટી, ડેટાની ડેટાની જે છે એ અવેલેબિલિટી કેવી છે. બરાબર. તો એ જે અવેલેબિલિટી જે છે ડેટાની એ કેટલી છે, કયા પ્રકારનો ડેટા છે, ડેટાનો યુઝ કોણ કરે છે, એ બધું જે છે ગ્લોબલ રિસોર્સ જે હેન્ડલિંગની અંદર આવે છે. મતલબ એનો વપરાશ જે છે એ કઈ રીતે યુઝ થાય છે, કેટલી જગ્યાએ ફરે છે ડેટા, કોણ વાપરે છે, કયા યુઝર્સ એનો યુઝ કરે છે, લાઈક સ્ટુડન્ટ યુઝ જોવે છે કે નથી જોતા. ધેટ ઇઝ ઓલ ધ કન્ટેન્ટ યુ કેન કન્ટેન ઇન ધ ગ્લોબલ રિસોર્સ હેન્ડલિંગ. એના પછી છે સોફ્ટવેર કંટ્રોલ ઇમ્પ્લિમેન્ટેશન. ઓકે, આ જે છે લાઈક સોફ્ટવેર કંટ્રોલ ઇમ્પ્લિમેન્ટેશન, એનો મતલબ એવો છે કે તમે એક વખત એન્ટીવાયરસ તમારા લેપટોપમાં, કોમ્પ્યુટરમાં નખાઈ દો. બરાબર. તો એ શેના માટે આપણે નખાય છે વિદ્યાર્થી મિત્રો? તો એ નખાવાનું રીઝન એક જ છે, શું કે આપણા લેપટોપ, કોમ્પ્યુટર કે મતલબ એની અંદર એન્ટીવાયરસ નખાવાનું એક જ મેન હોય કે વાયરસ અંદર એન્ટર થાય નહીં. બરાબર ને? વાયરસ અંદર એન્ટર ના થાય એના માટે આપણે એન્ટીવાયરસ ના કરીએ, પરંતુ હવે એને અપડેટ ના કરીએ. બરાબર, કે જેની રિક્વાયરમેન્ટ છે કે ભાઈ 2 દિવસે 3 દિવસે એને ડેલી અપડેટ્સ કરવું પડે, જેથી કરી નવી અપડેટ ફાઇલ એની અંદર આવે, નવા જે ચેન્જીસ તો એની અંદર એની મળી જાય. તો એ નવા ચેન્જીસ જો એક વખત એની અંદર ઇન્સ્ટોલ્ડ થઈ જાય તો એનો મતલબ શું છે કે એ ઇન્સ્ટોલ થઈ જાય તો એમાં એને શું છે કે નવી ફાઇલ આવે તો વાયરસ જે છે એ તમારા કોમ્પ્યુટરને હાર્મ કરે છે એ કરતું બચી જાય. બરાબર ને? એ બચાવવું હોય, એ કરવું હોય તો એના માટે તમારે શું કરવું પડે? એને ઇમ્પ્લિમેન્ટ એટલે કે એને મેન્ટેન કરવું પડે. મેન્ટેનનો મતલબ શું છે કે એને તમારે અપડેટ કરવું પડે. બરાબર, મેન્ટેન કરવું પડે, એને અપડેટ કરવું પડે. નેટની અંદર જે નવી ફાઇલ આવી હોય એની જે વેબસાઇટ હોય ઓફિશિયલ, એ વેબસાઇટ ઉપર તમારે જઈને એને મેન્ટેન પણ કરવું પડે. બરાબર, આ પોઈન્ટ પર ખાસ યાદ રાખવાનું. એના પછી બાઉન્ડ્રી કન્ડિશન, આ ઇમ્પોર્ટન્ટ છે. બાઉન્ડ્રી કન્ડિશન શું કહેવા માંગે? વોટ ડુ મીન બાય બાઉન્ડ્રી કન્ડિશન? એટલે સિસ્ટમ ડિઝાઇનની અંદર આની શું જરૂર પડે? તો બાઉન્ડ્રી કન્ડિશન 2 સાઈડથી હોય. 2 સાઈડથી ઇન ધ સેન્સ કે જે ડેવલપર હોય એની સાઈડથી પણ હોય અને જે ક્લાયન્ટ હોય. આપણે એને એક બીજા ટર્મની અંદર જો સમજવું હોય તો પેમેન્ટ કન્ડિશન કહી શકીએ. બરાબર. હવે તમે કોઈક એવી એપ્લિકેશન બનાવવા આપો છો એન્ડ્રોઈડની, બરાબર, જેની કોસ્ટ છે 25,000. બરાબર. ડેવલપરે તમને કીધા છે કે 25,000 રૂપિયા કે 30,000 રૂપિયા. ઓકે, 30,000 રૂપિયા તમે નક્કી કર્યા, પણ હવે તમે થોડું બાર્ગેનિંગ કરો છો, લાઈક 30,000 નહીં, 20,000, 20,000 નહીં, 25,000 નહીં. લાસ્ટ તમે ફાઇનલાઇઝ કર્યું કે ભાઈ ફાઇનલ નક્કી કર્યું કે આઈ વિલ ગીવ યુ 25,000. ઓકે, તો ડન. પરંતુ હવે બાઉન્ડ્રી એટલે કે કઈ કન્ડિશન્સ ત્યાં આગળ આપણે મૂકીએ છીએ કે આઈ વિલ ગીવ યુ ધીસ એપ્લિકેશન વિધિન 10 days. ઓકે, જે છે 40% એટલે કે 40% જે એમાઉન્ટ છે મતલબ 25,000નું 40% એટલે 10,000 રૂપિયા. બરાબર ને?
તો કે 10,000 રૂપિયા તમારે જે અમાઉન્ટ જે છે એ તમારે આપવાનું છે પહેલાં, ઇન ધ સેન્સ જ્યારે આપણે ડીલ સાઇન કરી એટલે કે ડન કર્યું, કન્ફર્મ કર્યું એ ટાઈમે તમારે 10,000 રૂપિયા આપવાના. વેન એટલે કે 3 દિવસ 4 દિવસે તમને જ્યારે એક ડેમો સેમ્પલ કોપી તમને મળશે, એપ્લિકેશન ડેમો મળશે, આ રીતનું તમારું કામ છે, આ રીતનું થશે. એમાં જે ચેન્જીસ છે, એમાં જે મોડિફિકેશન છે, જે પણ છે એ ચેન્જીસને તમારે શું કરવાના છે, લાઈક શું કહેવાય કે ચેન્જ કરવાના છે. તો એ ટાઈમે ચેન્જીસ કરીને પછી તમે ફરીથી એને આપો છો. તો એ ચેન્જીસ કર્યા પછી જે સેકન્ડ જે છે કે 7 દિવસે બીજા 25% આપવાના રહેશે. એટલે કે જે પણ તમે કામ કરીને એને આપ્યું છે, સેટિસ્ફાઈડ છે અને જે ચેન્જીસ છે તમે એને કરીને આપો છો પ્રોપર, તો 25% પેમેન્ટ એને આપવાનું છે, બરાબર. અને જે રિમેનિંગ જે છે 35%નું પેમેન્ટ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે 35%નું જે રિમેનિંગ પેમેન્ટ છે એ ક્યારે આપવાનું છે એમને, તો કે એ પેમેન્ટ જ્યારે લાસ્ટ ડેડલાઇન એટલે કે જ્યારે પ્રોજેક્ટ ડિલિવર થશે, ક્લાયન્ટને પ્રોજેક્ટ ડિલિવર થશે એ ટાઈમે લાસ્ટ પેમેન્ટ એમને આપવાનું રહેશે. તો ધીસ ઇઝ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઇન મેનર ઓફ ધ પેમેન્ટ કન્ડિશન, બરાબર. એ પેમેન્ટ આપણે એમને જ્યારે કરવાનું થાય છે એ પેમેન્ટ એમને આપવાનું રહે છે. ગોટ ધ પોઈન્ટ? ક્લિયર? તો આ છે બાઉન્ડ્રી કન્ડિશન્સ. ઓકે, એના પછી આપણે વાત કરીશું તો જે છે ઇનપુટ્સ ટુ સિસ્ટમ ડિઝાઇન અને આઉટપુટ્સ ફોર સિસ્ટમ ડિઝાઇન. તો આપણે આજે ચર્ચા કરવી હતી કે જે ટોપિક જે સેકન્ડ હતો કે આઉટપુટ્સ ફોર સિસ્ટમ ડિઝાઇન. બરાબર ને? તો જે આઉટપુટ જે છે એ કયા છે, કયા રીતના છે, તો એની અંદર આપણે ચર્ચા કરીએ કે કેવા આઉટપુટ જે સિસ્ટમ ડિઝાઇન gives the following outputs: infrastructure and organizational changes for the proposed system, a data schema, often a relational schema, metadata to define the tables, files and columns, data items, a function hierarchy એટલે કે ડાયાગ્રામ. મેં તમને હમણાં હાલ વાત કરી હતી, એ જ પોઈન્ટ અહીંયા આવે છે પાછા, ફરીથી હું રિપીટ કરાવું છું. ડોન્ટ બોધર અબાઉટ ધીસ પોઈન્ટ્સ. ઓર વેબ પેજ મેપ that graphically describes the program structure, actual or pseudocode for each module in the program, prototype for the proposed system. હવે વાત કરવાની છે સૌથી પહેલાં તો ટેબલ્સ, ફાઇલ્સ, કોલમ્સ, ડેટા આઇટમ્સ વિશે. તો મેં તમને વાત કરી હતી એ પ્રમાણે આ એક જ પોઈન્ટ આજે આપણે ચર્ચા કરીશું. બીજો પોઈન્ટ જે છે નેક્સ્ટ લેક્ચર મેં કરીશું કે વોટ એવર. પહેલાં સૌ પ્રથમ સમજીએ મેટા ડેટા એટલે કે ડેટા અબાઉટ ડેટા. એટલે જે તમારી પાસે રો ડેટા આવ્યા છે એ ડેટાને તમે પ્રોસેસ કરો છો, પ્રોસેસ કરીને તમે શું કરો છો, એને કન્વર્ટ કરો છો ટેબલની અંદર. જેમ કે તમારી પાસે નામ આવ્યું છે કે ભાઈ ABC XYZ છાપી YZ બાર. તો ધીસ કાઇન્ડ ઓફ ડેટા તમારી પાસે આવ્યા છે, બરાબર. 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, વોટ એવર. યસ. તો આ જે ડેટા જે છે, બરાબર ને, તો એ ડેટા છે રો ડેટા. હવે તમે એને એક ટેબલ સ્ટ્રક્ચર એટલે કે ડેટા ડિક્શનરીનો આપણે જે ટોપિક ચર્ચા કરી હતી લેક્ચર 1, પ્રીવિયસ લેક્ચર જે છે યુનિટ 1ના ટોપિક્સમાં, બરાબર ને. તો એ જે ડેટા ડિક્શનરીનું મિનિંગ શું છે કે જે તમારા ડેટાને શું રાખે છે, ટેબલ ફોર્મેટમાં, બરાબર. ટેબલની અંદર શું હોય, લાઈક ફિલ્ડ નેમ હોય, એની સાઇઝ એટલે કે કેટલા કેરેક્ટર સ્ટોર કરશે એ નક્કી હોય, એની ડેટા ટાઈપ એટલે કે લાઈક નંબર છે, કેરેક્ટર છે, ડેટ છે, ફોટોગ્રાફ છે, શું છે, તો એની ડેટા ટાઈપ પણ નક્કી કરે. એનું ડિસ્ક્રિપ્શન એટલે કે જેથી કે કોઈ પણ યુઝર, થર્ડ પાર્ટી યુઝર હોય તો એને ખબર પડે કે એ ડેટા કેટલા મિનિંગનો છે, શું કહેવા માંગે. તો એનો મતલબ હું એમ જ કહું છું કે જે આ ડેટા સ્કીમા ઓફન અ રિલેશનલ સ્કીમા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઓર્ગેનાઇઝેશન ચેન્જીસ ફોર ધ પ્રપોઝ સિસ્ટમ એટલે કે કોઈ ચેન્જીસ થયો હોય કે વોટ એવર જે ચેન્જીસ થવાનું હોય એ જે
અહીંયા જે ચેન્જીસની વાત કરી છે કે જે ટાઈપ્સ ઓફ આઉટપુટ, એ આઉટપુટ કયા પ્રકારના છે એની આપણે ચર્ચા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. કે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ડિઝાઇન જે આ પ્રકારના આઉટપુટ હોઈ શકે, બરાબર ને. તો એ આઉટપુટ જે છે તમે અહીંયાથી લાઈક હું આજે હાઇલાઇટ કરી રહ્યો છું એ પોઈન્ટને તમે કહી શકો કે એઝ લાઈક જે કહી શકાય કે એની અંદર કેટલા ડેટા હશે, કયા પ્રકારનો ડેટા હશે, શું કન્ડિશન્સ હશે, કેવા રીતની કન્ડિશન્સ હશે, એ બધી જ વસ્તુ તમે ડેટા ડિક્શનરીના ટોપિકની અંદર આપણે ઓલરેડી ચર્ચા કરી હતી. અને એના પછી એટલે કે હાયરાર્ચી એટલે ફ્લો નક્કી થાય. ડિસિઝન ટ્રી કહી શકાય, ડિસિઝન ટેબલ્સ કહી શકો, એ ફંક્શન જે છે ડિસિઝન ટેબલ્સ, ડિસિઝન ટ્રી, ડેટા ફ્લો ડાયાગ્રામ, એ બધી જ વસ્તુ આપણે એની અંદર ઇન્ક્લુડ કરી શકીએ છીએ, બરાબર છે. તો એ ઇન્ક્લુડ કરીએ છીએ, એના પછી આપણે જે ટોપિક જે છે આપણો મતલબ કે એ ચર્ચા કરીને એની અંદર ઇન્ક્લુઝન લાવી શકીએ, બરાબર. તો ડેટા ડિક્શનરી જે મીન્સ કે આ ટોપિક જે છે ફંક્શન હાયરાર્ચી એટલે કે ત્યારથી એ મીન્સ કે DFD ડેટા ડિક્શનરી એનો પોઈન્ટ જે છે એનું આપણે ચર્ચા જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું, બરાબર. તો આશા રાખું છું કે તમને જે પણ પોઈન્ટ આઉટ આજે કીધા છે એને તમને ક્લિયર ખબર પડી છે. તો એવી આશા રાખું છું કે તમને આજના લેક્ચરની અંદર મજા આવી હશે, બરાબર. ઓકે, થેન્ક યુ વેરી મચ.